વાપીના ખાડવા વિસ્તારમાં ભંગારના ગોડાઉનમાં લાગેલી ભીષણ આગ આખરે દહેશત ફેલાવી છે. આગ પર કાબુ મેળવવા માટે ફાયર વિભાગની અનેક ટીમો સતત જહેમત ઉઠાવી રહી છે. વલસાડ જિલ્લાના વાપી શહેરના ખારવાડ વિસ્તારમાં આજે વહેલી સવારે ભંગારના ગોદામમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. આગ લાગતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગની જ્વાળાઓ અને ધુમાડાના ગોટે ગોટા દૂર સુધી જોવા મળ્યા હતા. ઘટનાની જાણ થતાં વાપી જીઆઈડીસી ફાયર વિભાગ, મહાનગરપાલિકા ફાયર બ્રિગેડ તેમજ રાધા માધવ ફાયર સ્ટેશનની ટીમો તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. ફાયર વિભાગના જવાનો દ્વારા આગ પર કાબુ મેળવવા માટે સતત પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે. ભંગારના ગોદામમાં જ્વલનશીલ સામગ્રી વધુ હોવાથી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી હોવાનું પણ જાણવા મળ્યું છે. આગના કારણે આસપાસના વિસ્તારમાં પણ ચિંતાનો માહોલ જોવા મળ્યો હતો. સાવચેતીના ભાગરૂપે નજીકના વિસ્તારોને સુરક્ષિત કરવામાં આવ્યા હતા. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી સામે આવ્યું નથી. ઘટનામાં કોઈ જાનહાનિ થઈ છે કે નહીં તે અંગેની માહિતી હજુ પ્રાપ્ત થઈ નથી. ફાયર વિભાગ દ્વારા આગને સંપૂર્ણપણે કાબુ લેવા પ્રયાસો ચાલુ રાખવામાં આવ્યા છે. હાલ સમગ્ર ઘટનાને લઈને વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.